કેટીવી ખાસ ખબરમાં છોટાઉદેપુરથી સમાચાર મળી આવ્યા છે। છોટાઉદેપુર જિલ્લાના બોડેલી નગર ખાતે આજે શારદાબા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા માનવ સેવાના ઉમદા હેતુ સાથે વૃદ્ધાશ્રમ મારું ઘર શાંતિનું ધામ નો સાદગીપૂર્ણ પ્રારંભ કરવામાં આવ્યો। નર્મદા મુખ્ય કેનાલની બાજુમાં આવેલા નયન રમ્ય ફાર્મ હાઉસ ખાતે ટ્રસ્ટના ડાયરેક્ટર રાજેશ કુમાર મુકુંદલાલ શાહ, તેમની ધર્મપત્ની પલ્લવિકાબેન તથા પુત્ર અતિથિ શાહ દ્વારા સેવા કાર્ય શરૂ કરવામાં આવ્યું। નિરાધાર અને આશ્રય વિહોણા વૃદ્ધોને નિઃશુલ્ક રહેવા સાથે ભોજન, ચા, નાસ્તોની સંપૂર્ણ વ્યવસ્થા આપવામાં આવશે। સમાજના જરૂરિયાતમંદ વૃદ્ધો શાંતિપૂર્વક જીવન જીવી શકે તેવા ઉદ્દેશ્ય સાથે આ આશ્રમ શરૂ કરાયો હોવાનું ટ્રસ્ટ દ્વારા જણાવાયું છે। આજ રોજ બોડેલી મુકામે વૃદ્ધાશ્રમનું લોકાર્પણ કરવા જઈ રહ્યા છે। મારી મધરનું નામ શારદાબા છે। એમના શારદાબાના નામે ચેરિટેબલ ટ્રસ્ટના નામે મારું ઘર શાંતિનું ધામ એ નામે વૃદ્ધાશ્રમ શરૂ કરવા જઈ રહ્યા છે। હાલ પૂરતા 2 વ્યક્તિ આવ્યા છે। ઘણા સમયથી ઈચ્છા હતી કંઈક કરીએ, પણ અશ્વિનભાઈ સાહેબના સાથથી, એમના આઈડિયાથી આ મારું ઘર શાંતિનું ધામ નામનો વૃદ્ધાશ્રમ શરૂ કર્યો છે। વધુ વ્યક્તિ લાભ લે એવી મારી ઈચ્છા તો નથી, પણ જે લોકોને જરૂરિયાત હોય એ લોકો આવે તો એ લોકોને મોસ્ટ વેલકમ છે। અમે અમારી બનતી બધી જ સેવા કરીશું। નિઃશુલ્ક ભાવે મૂલ્યે અમે આ લોકોને રાખવાના છે અને એમની સેવા કરવાના છે। તો જેટલા લોકોને જરૂરિયાત હોય એ લોકોએ અશ્વિનભાઈનો અને મારો સંપર્ક કરી જે રીતે તમારાથી કોન્ટેક્ટ થાય એ રીતે કરીને અહીંયા પધારવા અમારું હાર્દિક આમંત્રણ છે।